નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં। તો આજે મિત્રો 10 દિવસ મા દશામાના વ્રત કર્યા અને આજે છેલ્લો દિવસ છે। તો આજે અમે એમને વળાવવા જઈ રહ્યા છીએ। અમે જવાના છીએ જેઠોલા, જે રાજસ્થાનમાં આવેલું છે। તો ત્યાંથી નદી જાય છે જેનું નામ છે વાત્રક। તો અમે ત્યાં દશામાની મૂર્તિને અમે વળાવશું। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અમે તમને વિડીયોમાં છેક સુધી બતાવીશું। તો અમે હવે ઘરથી મિત્રો નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો। તો મિત્રો અમે જવાના છીએ ટ્રેક્ટરમાં। અહીંયા તમે જોઈ શકો છો બધા અમારા ઘરના આજુબાજુ કુટુંબના જે માણસો છે તે પણ આવી ગયા છે। બીજા અમારા કુટુંબીજનો પણ જેમને દશામાના વ્રત કર્યા હતા તે પણ દશામાની મૂર્તિ લઈને અહીં આવ્યા છે। અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો અમે દશામાની મૂર્તિ વળાવવા જઈ રહ્યા છીએ જેઠોલા ગામે। વિડીયોમાં બન્યા રહેજો, અમે તમને સંપૂર્ણ બતાવીશું। દોસ્તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જેઠોલા અને અહીંયા તમે જોઈ શકો છો અમુક લોકો જે છે દશામાની મૂર્તિને અહીંયા પધરાવવા આવ્યા છે, તેઓ આરતી ઉતારી રહ્યા છે। તો મિત્રો હવે અમે ટ્રેક્ટરમાંથી ઉતરી ગયા છીએ। અહીંયા તમે જોઈ શકો છો અમે હવે નદી તરફ જઈ રહ્યા છીએ। હવે અમે ત્યાં જઈશું અને મા દશામાની આરતી ઉતારીશું અને પછી એમને અમે વળાવીશું। તો મિત્રો તમે જોજો। પછી અમે મિત્રો ઉતારી દશામાની આરતી। અહીંયા તમે જોઈ શકો છો બહુ બધા ભક્તો અહીંયા આવેલા છે। પછી થોડા અમે મોજ મજા પણ કરી ત્યાં। અમે એકબીજાને પાણી છાંટ્યું, અમે નાહ્યા। અહીંયા તમે જોઈ શકો છો મારી સાથે મારા મિત્રો પણ છે, તે પણ ખૂબ મોજ કરી રહ્યા છે। હવે મિત્રો આરતી દશામાની ઉતરી ગઈ છે। હવે અમે દશામાની મૂર્તિને લઈને અમે જઈશું પાણીમાં અને દશામાની મૂર્તિને પાણીની અંદર પધરાવીશું। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અમે દશામાની મૂર્તિને હાથમાં લીધી છે। હવે અમે જઈશું, તમે જોઈ શકો છો અહીંયા અમારી આગળ બીજા જે ભક્તો છે એ પણ દશામાની મૂર્તિને લઈને જઈ રહ્યા છે। તમે અહીંયા જોઈ શકો છો। બોલો દશા માતની જય। એ તમે જોઈ શકો છો ભાઈઓ હવે બે કરીએ છીએ અને દશામાની મૂર્તિને પાણીમાં પધરાવવા લઈને જઈએ છીએ। એ તમે જોઈ શકો છો। કોઈ ખોળવા